નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતાના રાહુલ ગાંધી વિશે વાંધાજનક નિવેદનને કોંગ્રેસે વખોડ્યો। કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધી ભારતીય નથી હોવાનું આપ્યું હતું નિવેદન। કેન્દ્રીય મંત્રીના નિવેદનને ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ વખોડ્યો। લલિત વસોયાએ કહ્યું કે ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા છે। ભાજપના નેતાઓ સત્તાના નશામાં ગળાડૂબ છે અને બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે। ભાજપના નેતાએ કેન્દ્રના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર ટિપ્પણી અયોગ્ય। લલિત વસોયા। રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી। ગઈકાલે કેન્દ્રીય મંત્રીએ કેન્દ્રના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિશે જે ટિપ્પણી કરી છે એ નિંદનીય ટિપ્પણી છે। રાહુલ ગાંધી ભારતીય નથી, રાહુલ ગાંધી સૌથી મોટા આતંકવાદી છે। આવી ટિપ્પણી ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નેતાઓના આદેશ ઉપર આ કેન્દ્રીય મંત્રી આવી ટિપ્પણીઓ કરતા હોય તો એ નિંદનીય છે। રાહુલજીને તમારા કોઈના સર્ટિફિકેટની જરૂર નથી। રાહુલજી સાચા ભારતીય છે અને જે કાંઈ નિવેદનો આપ્યા છે નિવેદનો તદ્દન સાચા છે। સરકાર રાહુલજીના નિવેદનથી ડરી ગઈ છે અને એટલા માટે વાતને આડે પાટે ચડાવવા માટે કોઈને આથા બનાવીને આવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે।